હવે હડતાલથી હાલાકીની તો હાલ ટ્રક ડ્રાઈવરોની હડતાલ યથાવત છે। ઠેર ઠેર ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। ગુજરાતના દરેક વાહન ચાલકો માટે આ મહત્વના સમાચાર છે। ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર નહીં થાય, ટ્રક ચાલકોની હડતાલ છે। ગુજરાતમાં ઈંધણને અસર નહીં પડે, પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે આ સ્પષ્ટતા કરી છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં વર્તાય, પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી અપાઈ છે। પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો હાલ હડતાલ પર છે, પરંતુ તે ટ્રકો ચાલુ જ રહેશે। પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો તો ચાલુ જ રહેશે। જો કે આ હડતાલની ગુજરાત પર અસર નથી દેખાઈ રહી। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં વર્તાય। ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે। માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ। માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે। ટ્રક ચાલકોની હડતાલની અસર ગુજરાતમાં નર્મદામાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી। રાજપીપળા શહેરમાં તમામ પેટ્રોલ પંપમાં લાઈન લાગી। વાહનોમાં પેટ્રોલ પુરાવા લાંબી લાઈનો લાગી। પેટ્રોલ પંપ માલિકોએ કહ્યું કે પંપ બંધ થઈ જાય તો પેટ્રોલના ટેન્કર રોકવાના નથી। પેટ્રોલ પંપ માલિકોએ કીધું છે, જો કે ટ્રક ચાલકોની હડતાલ લાંબી ચાલે તો પેટ્રોલ ન પહોંચે અને સમસ્યા સર્જાય તેવી દહેશતના પગલે વાહન ચાલકો પેટ્રોલ પંપ ખાતે ઉમટ્યા છે। મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જો વાત કરવામાં આવે હડતાલની, લાંબી લાઈનો લાગી છે પેટ્રોલ પંપ પર, ત્યાં કેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું વધુ વિગત? हाँ बिल्कुल, बात करिए तो जे हाल जे गुजरातभરમાં જે ટ્રાન્સપોર્ટેશનની જે હડતાલ થઈ છે, આ હડતાલને લઈને રાજપીપળામાં નર્મદા જિલ્લામાં અસર દેખાઈ રહી છે। તમને ખાસ બતાવવા જઈ રહ્યો છે કે આ પેટ્રોલ પંપ છે, આ પેટ્રોલ પંપ પર આજે સવારથી જ જે લોકો એમ જાણી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની અછત થશે, જેને લઈ આજે જરૂરિયાત વસ્તુ છે કે પેટ્રોલ અને ડીઝલ વગર કોઈ પણ માણસ જે ગાડી કે બહાર કંઈ ના જઈ શકે, એટલે પેટ્રોલ ડીઝલ પુરાવા સવારની લાઈનોમાં લાગેલા છે। આપણી સાથે એક કસ્ટમર છે, તેમની સાથે વાત કરીએ। કેટલા વાગ્યાના ઊભા છો અને કેમ તમે ઊભા છો લાઈનમાં? શું પેટ્રોલ ડીઝલ નથી મળવાનું? હું લગભગ અડધા કલાકથી અહીંયા ઊભો છું અને અમને એવું જાણવા મળ્યું છે કે ભારત દેશની ભાજપ શાસિત અને નરેન્દ્ર મોદી સંચાલિત સરકાર દ્વારા વાહન ચાલકો માટે અને વાહન સંચાલકો માટે આકરા કાયદાઓ ઘડવામાં આવ્યા છે। એના લીધે પૂરા ભારતભરમાં આજે હડતાલ થઈ રહી છે વાહનોની। એટલે અમને જાણવા મળ્યું છે કે આવનારા સમયની અંદર પેટ્રોલ ડીઝલના વાહનો નહીં આવે પેટ્રોલ પંપ પર, એટલે પેટ્રોલ નહીં મળે। એટલે અમે અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા છે અને આ સરકારે ખરેખર આવા ખોટા કાયદા ના ઘડવા જોઈએ। તો ડ્રાઈવરોની અને વાહન ચાલકોની બી એમના બી પરિવાર છે, એમને પણ જીવવાનું છે। ખાસ કરીને તમે પેટ્રોલ પુરાવા આવ્યા છો તો કેટલી જરૂરિયાત છે પેટ્રોલની, જો તમે અડધો કલાકથી લાઈનમાં ઊભા છો? પેટ્રોલ તો ખૂબ જ આવશ્યક છે કે એનું કારણ કે આજે કન્યાકુમારીથી ઠેઠ કાશ્મીર સુધી જવું હોય તો પણ વાહન માર્ગ જવું હોય તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે। એટલે પેટ્રોલ તો બિલકુલ આવશ્યક જરૂર છે। અમારે કંઈક પણ ખેતીની અંદર પણ કેટલાક મશીનો બી પેટ્રોલ અને ડીઝલથી ચલાવવાના હોય છે, એટલે બિલકુલ આવશ્યક છે। એટલા માટે અમે એ ગાડી તાપની થોડો આજે શિયાળો બી છે પણ તાપ પણ પડે છે અને થોડી તકલીફ પણ પડે છે, છતાં પણ પેટ્રોલને મેળવવા માટે અમારે અહીં લાઈનમાં ઊભું રહેવું પડે છે। બિલકુલ જરૂરિયાત મુજબ જે પેટ્રોલ પુરાવાના હોય છે, પેટ્રોલ પુરાવા માટે મોટી લાંબી લાઈનો લાગી છે। ખાસ હું તમને ફરી રસ્તો બતાવીશ કે આ જે લાઈનો છે, લાઈનો લાગી છે ત્યારે કહી શકાય કે જે લોકોનું જીવન જરૂરિયાત જે વસ્તુ છે એ ખાસ હાલ પેટ્રોલ ડીઝલ બની ચૂકી છે। આપણે પેટ્રોલના માલિક, પંપના માલિક સાથે વાત કરીએ તો જે આ વર્તાઈ રહ્યું છે, આટલી બધી પબ્લિકમાં લોકો આવી રહ્યા છે, કે શું પેટ્રોલ પંપ બંધ રહેશે કે કેમ?
એકચ્યુઅલી પેટ્રોલ પંપ બંધ રહેવાનું અત્યારના તબક્કે તો કોઈ પ્રકારનું દેખાઈ નથી રહ્યું. પેટ્રોલ ડીઝલનો પુરવઠો મારી પાસે પણ પુષ્કળ પ્રમાણમાં છે અને હાલમાં અગાઉ પણ અમારી પાસે પેટ્રોલ ડીઝલની ગાડીઓ આવતી રહેશે. માટે આ એક ટ્રાન્સપોર્ટરના ડ્રાઈવરોને રહેલી હડતાલને કારણે ગામની અંદર એક વાતાવરણ ઊભું થયેલું છે. એનાથી ગભરાવાની હાલના તબક્કે કોઈ જરૂરિયાત લાગતી નથી અને કદાચ પ્રોબ્લેમ ઊભો થઈ શકે જો રસ્તાની ઉપર જે હડતાલ પર ઉતરેલા ડ્રાઈવરો અમારી આવનારી પેટ્રોલ ડીઝલના ટેન્કરને રોકે તો જ આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે એમ છે. અન્યથા કંપની તરફથી પુરવઠો આપવામાં કોઈ તકલીફ નથી અને અમારી પાસે પોતાની ગાડી હોવાથી માલ આવવામાં પણ કોઈ જાતની તકલીફ નથી. બિલકુલ તમે સાંભળ્યું તેમ કે ખાસ કરીને પેટ્રોલ પંપના જે માલિક છે માલિક કહી રહ્યા છે કે પેટ્રોલ જે જરૂરિયાત વસ્તુ છે, પરંતુ જે હડતાલ પર ઉતરેલા ડ્રાઈવરો છે જો રસ્તામાં પોતાના ટેન્કરો જો પેટ્રોલના રોકે તો જ પ્રોબ્લેમ આવી શકે. બાકી પેટ્રોલ ડીઝલનો કોઈ બંધ થવાનો કોઈ એઢાણ નથી. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલની અછત નહીં સર્જાય. પેટ્રોલ પંપ માલિકોએ કહ્યું છે કે પંપ બંધ નહીં થાય. જોકે રાજ્ય અને દેશભરમાં અત્યારે ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે. પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે લોકોને પેટ્રોલ પુરાવવા માટે. આ એક્સક્લુસિવ દ્રશ્ય નર્મદાથી અમે આપને બતાવી રહ્યા છીએ. રાજપીપળા શહેરમાં તમામ પેટ્રોલ પંપમાં લાઈન લાગી છે. તો ટ્રક ચાલકો જ હડતાલ પર ઉતર્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે. ગ્રાફિકની માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પેટ્રોલ ડીઝલની અછત છે તો બીજી તરફ શાકભાજીના ભાવ પર પણ તેની અસર જોવા મળી રહી છે. શાકભાજીના ભાવ પર આ તમામની અસર રહેશે અને ટ્રક ચાલકોની હડતાલના કારણે કઈ કઈ જગ્યાએ અસર થઈ શકે છે. પેટ્રોલ ડીઝલ પર અછત નહીં સર્જાય તો બીજી તરફ બીડી યાર્ડમાં ટર્નઓવર અટવાયું છે અને જીવન જરૂરી ચીજવસ્તુઓની અસર એક તરફ નહીં સર્જાય. ટ્રક ચાલકોએ જે હડતાલ કરી છે તેના કારણે શાકભાજીના ભાવ પર તેની અસર પહોંચી છે. જોકે પેટ્રોલ ડીઝલ પર અછત નહીં સર્જાય હાલ તેવું સામે આવ્યું છે અને બીજી તરફ બીડી માર્કેટ યાર્ડમાં ટર્નઓવર અટવાયું છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો હિટ એન્ડ રનના નવા નિયમના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ અંગે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું મોટું નિવેદન. ટ્રક ચાલકોને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે. એસોસિએશને કોઈ હડતાલનું એલાન કર્યું જ નથી. અમે ટ્રક ચાલકો સાથે છીએ. અસમંજસ અંગે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. નવા નિયમ અંગે કહ્યું છે કે જો ડ્રાઈવરને સજા અને દંડ થાય છે તો સ્થળ પર ડ્રાઈવર પર હુમલો થાય તો ડ્રાઈવરને પણ સહાય મળવી જોઈએ તેવી બાહેધરી સરકારે આપવી જોઈએ. ગુજરાતમાં અસર અંગે એસોસિએશનનું આ નિવેદન. હડતાલથી સપ્લાય પર અસર પહોંચી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે અને કોઈ પણ હડતાલ હોય છે ત્યારે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવે છે તેના ઉપર પ્રભાવિત થતું હોય છે. પરંતુ આપણી સાથે છે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તપન શર્મા. તપનભાઈ, તમે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છો. અત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે. કાયદો લાવવા માંગી રહ્યા છે જેનું અર્થઘટન અલગ રીતે થઈ રહ્યું છે એવું તમને લાગે છે? હા, આમાં ટ્રક ડ્રાઈવર વચ્ચે કંઈ ગલતફહમી ચાલી રહી હોય એવું જણાઈ આવે છે. જો પહેલી વાત તો આ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલનું એલાન આપેલું નથી. જે પણ અત્યારે રોડ પર ટોળું વળી રહ્યું છે એ ટ્રક ડ્રાઈવરોને ગેરમાર્ગે દોરીને કોઈ તત્વો વચ્ચે એમને ગલતફહમી ઊભી કરીને આ જે વાહન વ્યવહાર છે એ ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. તમારી શું ડિમાન્ડ છે? ડ્રાઈવરોની શું ડિમાન્ડ છે? ડ્રાઈવરો અત્યારે બધા બહુ ગભરાયેલા છે. ડ્રાઈવરો એવી ઈચ્છે કે જેમ અમને 10 વર્ષની સજા આપવામાં આવે છે, ટોળા અમે કોઈ ફેટલ એક્સિડન્ટ કરી દઈએ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ટોળું ભેગું થયા છે અને ટોળા અમારા પર હુમલો કરે અને અમારા ડ્રાઈવર ભાઈનું કોઈ મૃત્યુ થઈ જાય તો સરકાર અમને બાહેંધરી આપે કે 10 લાખ જેમ તમે 10 વર્ષની જે સજા છે તમે અમને આપો છો એવી રીતે એ ટોળામાં જે વ્યક્તિએ અમને હુમલા કર્યા હોય એમને 10 વર્ષ સજા આપવી જોઈએ અને 10 લાખની સહાય અમારા પરિવારને પણ મળવી જોઈએ. ટ્રકની હડતાલ છે તેના કારણે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓની સપ્લાય છે તેને અસર પહોંચી રહી છે. આપનું શું માનવું? ચોક્કસ ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો અભિન્ન અંગ છે. અમે તેનાથી છૂટા ના પડી શકીએ. જ્યારે એ ગભરાયેલા હોય અને ટ્રક સ્વચ્છાએ મૂકી જતા હોય તો સપ્લાય ઉપર અસર પડવાની જ છે.
અત્યારે કેટલી સપ્લાય છે તેને અટકી ગઈ છે અને આગળના દિવસોમાં તમે માનો છો કે આનું સમાધાન આવી જવું જોઈએ? 2 દિવસથી MP, UP, બિહાર, રાજસ્થાન અને અમુક ગુજરાતના ક્ષેત્રોમાં આ ચળવળ ચાલી રહી છે. સીધો મારો સંપર્ક ત્યાં નથી, એટલે એક તમને કેટલી માત્રામાં છે આ એનો ઇફેક્ટ એ હું અત્યારે ના આપી શકું, કારણ કે કાલથી થોડું વધ્યું છે. 1-2 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ઇફેક્ટ શું આવે છે. તો જે સપ્લાય છે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ આવતી હોય છે, શાકભાજી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, તો એની સપ્લાય ઉપર તો કઈ અસર પડી હશે? જો જેટલા ટ્રાન્સપોર્ટના ઓનર્સ છે એ પોતપોતાના ડ્રાઈવરને એજ્યુકેટ કરી રહ્યા છે કે બી તમે સપ્લાય રોકો નહીં. હજી આ કાયદો પાસ થયો છે, હજી કાયદો જે લાગુ થયો નથી, હજી લાગુ થવામાં વર્ષ જેવું સમય લાગશે એવું અમારું માનવું છે. તો અત્યારે કોઈ ઘટના બનશે, તમને કોઈ આ 10 વર્ષ સજા થવાની નથી, તો તમે વાતો મનાવો. અને અમારી જે શીર્ષ સંસ્થા છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, એમની વડાપ્રધાન જોડે, આપણા ગૃહમંત્રી અમિત શાહ જોડે વાતચીત, એક સંપર્ક બનાવવાનો પ્રયાસ ચાલુ જ છે. ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા શાકભાજી હબ તરીકે જાણીતું છે. અહીંથી અનેક જિલ્લાઓમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલ તો ટ્રક ડ્રાઈવરોની હડતાલના કારણે શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે. ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી રહ્યા છે. શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો છે. 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડી 120 થી 160 થયો છે. શકરિયા કે જેનો ભાવ ₹500 હતો તે 300 પાર પહોંચ્યો છે. હડતાલ લાંબી ચાલશે તો શાકભાજીના ભાવમાં મંદી આવવાની શક્યતા છે. અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે. આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે. ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? ટ્રાન્સપોર્ટની હડતાલના લીધે અમારો જે શક્કરિયો 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો, એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવ્યો છે. એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાઈને વેચી અને કમાવાવાળા છીએ, એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા થાય છે. ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે. ખેડૂતો જે મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.